નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ બની રહ્યા છીએ બરાબર. હવે ત્રિકોણનો પાર્ટ 2 આવ્યા છીએ બરાબર. ઓકે, પાર્ટ 1માં આગળ આપણે આનો આખા ચેપ્ટરનો સારાંશ કરાવ્યો છે. ઓકે, અને અત્યારે આપણે પાર્ટ 2 ભણીશું. એમાં આગળ આપણે લગભગ 33 જેટલા એક્ઝામ્પલ કરાવ્યા હતા. હવે ટોટલ એક્ઝામ્પલ આપણા આઈ થિંક તો 20થી 23 જેટલા જ બાકી હશે. એ આપણે હવે પૂરા કરીશું બરાબર. જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એમને પણ વિનંતી, ખાસ આપણે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ડિસ્કશન ગ્રુપની પણ આપેલી છે, તો ખાસ કરીને એમાં તમે જોડાઈ જજો બરાબર. ઓકે, તો ચલો ચાલુ કરીએ આપણે આગળ. ઓકે, તો મિત્રો અહીંયા આપણે મોટાભાગના એક્ઝામ્પલ એક જ ટાઈપના છે બરાબર, પણ થોડા ટ્વિસ્ટ સાથે છે ને થોડા જેટલા મેક્સિમમ આપણે વધારે પ્રેક્ટિસ કરીશું એટલે આપણે એમાં શોર્ટ થઈ જઈશું બરાબર. તો જુઓ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં જો તમને એવું લાગતું હોય કે આ તમને આવડે છે તો તમે ત્યાં આગળ વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ જાતે ગણતરી કરી શકો છો, પછી તમારો જવાબ ટેલી કરી શકો છો બરાબર. ઓકે, બીજો છે આપણો PQR. ઓકે, AB બરાબર તમારી કઈ કીધી છે? AB બરાબર QR, પછી BC બરાબર PR, BC બરાબર તમારી PR છે, અને ખૂણો B બરાબર ખૂણો R છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બે બાજુઓના અંતર્ગત ખૂણો આપેલો છે એટલે બાખુબા પરથી બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. તો આપણે એકરૂપતા ચકાસવી હોય તો જુઓ, સૌથી પહેલાં લખી દઈએ બાખુબા માટે AB બરાબર QR, પછી જે અંતર્ગત ખૂણો છે એ લખીશું B બરાબર R, પછી જે પાછી બાજુ આવે છે ભાઈ BC બરાબર PR. ઓકે, તો હવે બાખુબા પરથી ત્રિકોણ ABC હવે એકરૂપતા દર્શાવી છે. મેં તમને કીધું છે કે આપણે પહેલાં ખૂણાઓના આધાર બનાવીશું. તો ખૂણા B સામે અહીંયા કયો ખૂણો આવશે? R. તો વચ્ચોવચ્ચ R લખી દઈએ બરાબર. હવે જુઓ બીજું કે અહીંયા B સાથે કોણ આપેલું છે? A. તો અહીંયા A આગળ છે, પછી R સાથે કોણ આપેલું છે? Q. તો અહીંયા A આગળ હતું તો Qનું પણ આપણે ક્યાં રાખીશું? આગળ. પછી અહીંયા જુઓ B પછી કોણ આપેલું છે? C. તો P પછી કોણ આપેલું છે? R. અને અહીંયા બાકી પણ કોણ રહે છે મિત્રો? R જ બાકી, સોરી બાકી કોણ રહે છે? અહીંયા P બાકી રહે છે બરાબર. અહીંયા બીની સામે બીની સાથે C આપેલું છે અને અહીંયા R ની સાથે P આપેલું છે બરાબર. તો આપણે ત્યાં P રહેશે, તો QRP આપણો જવાબ થઈ જશે. તો QRP ઓપ્શન એ આપણો જવાબ. આગળ વધીએ. જો ત્રિકોણ એબીસી ત્રિકોણ RPQ બંને એકબીજાને એકરૂપ હોય અને એબીસીની પરિમિતિ 18 હોય તો પેલાની પરિમિતિ પણ કેટલી થશે? 18 જ થશે. એ એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધો બરાબર. જો બંને એકરૂપ હોય તો બંનેની પરિમિતિ મિત્રો કેવી થશે? સરખી જ થશે. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ XYZ હોય તો AB ને સમાન હોય તેવી બાજુ કઈ? તો જુઓ, અહીંયા AB ને સમાન, અહીંયા ઉતાવળમાં XY ને લખી દેવાની. આપણે એકરૂપતાની શરતમાં કઈ આપેલી છે મિત્રો? YZ આપેલી છે. તો આપણો જવાબ કયો થઈ જશે? YZ બરાબર. ચલો આગળ વધીએ. ત્રિકોણ PQRમાં PQ બરાબર PR અને Q બરાબર 55 હોય તો ખૂણા P નું માપ શોધો બરાબર. તો જુઓ P, Q અને R બરાબર. PQ બરાબર PR આપેલા છે તો PQ અને PR બે સરખી છે તો એમના સામસામેના ખૂણાઓ એ સરખા થઈ ગયા. Q 55 છે તો એનો સરખો ખૂણો કયો થશે? R પણ કેટલાનો થશે? 55. 55 ને 55 કેટલા થઈ ગયા મિત્રો? 110. ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય તો આનું માપ કેટલું થશે? 180 માઇનસ 110 એટલે આપણો જવાબ થઈ જશે 70. ઓકે, તો 70 ડિગ્રી આપણો જવાબ આવશે. આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRમાં AB બધી બાજુ સરખી આપેલી છે બરાબર. તો જુઓ, ડાયરેક્ટ કરવું હોય તમારે તો AB બરાબર QR લખો, પછી BC બરાબર PR લખો અને AC બરાબર QP લખો. હવે આપણા જોડે માગ્યું શું છે? ત્રિકોણ એબીસીનું બરાબર. તો ત્રિકોણ ABC એકરૂપ. હવે આ બંનેમાં જુઓ, બંનેમાં કોમન કોણ છે? B. અને આ બંનેમાં કોમન કોણ છે મિત્રો? R. ઓકે, તો અહીંયા હું B ની સામે શું લખીશ? R લખીશ. B ની સામે શું લખીશ? R. ઓકે, પછી જુઓ, આ બંનેમાં કોમન કોણ છે? C. અને આ બંનેમાં કોમન કોણ છે? P. તો C ની સામે શું લખીશ? P. તો બાકી કોણ રહ્યું? Q આગળ આવશે. તો QRP આપણો જવાબ થઈ જશે. અહીંયા ઓપ્શનમાં આપ્યો નથી, ઓપ્શનમાં QPR આપેલો છે બરાબર. તો જુઓ, AB QR, BC PR અને AC QP. તો મિત્રો અહીંયા આપણો જવાબ થશે QRP બરાબર. તો અહીંયા એક નવો ઓપ્શન આપણે એડ કરી દઈએ, QRP. ઓકે, અહીંયા ઓપ્શનમાં ભૂલ થયેલી છે, બાકી જવાબ તમારો QRP જ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. જુઓ, ફરીથી એક વખત જોવું હોય તો AB બરાબર AB અને BCમાં કોમનમાં B હતો તો QR અને PRમાં કોમન R હતો. B ની જગ્યાએ આપણે શું લખી દીધો? R. નીચેમાં BC અને ACમાં કોમન શું હતો? C. તો અહીંયા C ની સામે શું લખી દીધો? P. તો બાકી કોણ રહ્યું મિત્રો? Q. ઓકે, તો આપણો જવાબ થશે QRP. ચલો આગળ. ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC
બરાબર. તો જો ત્રિકોણ એબીસી દોરી દઈએ, એ બી સી. એબી અને એસી બે સરખી છે, બરાબર. એબી અને એસી બંને કેવી છે? સરખી. ખૂણો એ 80નો છે. તો મિત્રો આપણે આ એક્ઝામ્પલ આગળ ગણ્યું તો આપણે, બરાબર. તો આ બંનેના ભાગમાં કેવા આવ્યા? 100 આવ્યા. 100 આવ્યા તો બંનેના ભાગમાં કેટલા જશે? 50-50 જશે, કારણ કે બંને સરખા છે એટલા માટે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ જોઈએ, એબીસી એકરૂપ પીક્યુઆર હોય. જો એબીસીનું ક્ષેત્રફળ 40 હોય તો પીક્યુઆરનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? 40 સેમી સ્ક્વેર જ થશે. કેમ 40 સેમી સ્ક્વેર? કારણ મેં તમને કીધું હતું કે બંને એકબીજા ઉપર બંધ બેસતા હોય તો જ એકરૂપ કહેવાય. હવે એકરૂપ થાય છે તો પછી એમનું ક્ષેત્રફળ પણ સરખું જશે, બંને એકબીજા પર બંધ બેસતા થવાના. એટલે તો અહીંયા આપણો જવાબ આવશે 40 સેમી સ્ક્વેર. અહીંયા જુઓ, PQR અને QYZ માં P સમાન Z છે, Q સમાન Y છે, અને PQ અને YZ હોય તો PQR. હવે જુઓ, આપણે આ આકૃતિ વગર ટ્રાય કરીએ મિત્રો. P બરાબર Z, Q બરાબર Y. તમારે મિત્રો આકૃતિ સાથે જ ટ્રાય કરવાનો છે, એટલે આપણે ભૂલ થવાના ચાન્સીસ નહીવત થઈ જાય, બરાબર. તો જુઓ, ત્રિકોણ PQR. ઓકે. આવું જુઓ, અહીંયા પીના સામે તમને કયો આપેલો છે? Z. તો આપણે શું લખી દઈશું? પીના સામે Z, Qના સામે Y. તો બાકી શું રહ્યું? X. તો ZYX. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. બે ત્રિકોણ વચ્ચે કુલ કેટલી સંગતતાઓ શક્ય છે? તો મિત્રો આપણે સંગતતાઓ બન્યા હતા શરૂઆતમાં. કુલ કેટલી સંગતતાઓ બન્યા હતા? તો પહેલી હતી બાખુબા, બીજી હતી ખુબાખુ, પછી હતી ખુખુબા, ઓકે, પછી હતી બા, અને અંતમાં હતી કાકબા. તો આપણો જવાબ થઈ જશે 5. કેટલી શક્યતાઓ રહેલી છે? 5. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી પીઆરક્યુ માટે એબીની સંગત બાજુ કઈ? તો એબી પકડી લેવાનો. અહીંયા સંગતતા તમને અહીંયા આપી દીધી છે, બરાબર, પીઆરક્યુ. તો અહીંયા એબીના સંગત બાજુ તમારી કઈ થશે? પીઆર. આ સંગતતા બતાવે છે મિત્રો, બાજુઓનું જે ડાયમેન્શન હોય એ બતાવવા માટે. ભાઈ એબીના સમાન પીઆર થશે, બીસી સમાન આરક્યુ થશે, અને એસી સમાન પીક્યુ થશે. ઓકે, તો અહીંયા એબી અને પીઆર. તો આપણો જવાબ આવશે પીઆર. ઓકે મિત્રો, મને આગળના ક્વેશ્ચનમાં થોડો ડાઉટ લાગે છે. અહીંયા આપણને જુઓ, એક સેકન્ડ, ક્યાં ગયો? હા, બે ત્રિકોણ વચ્ચે સંગતતાઓ પૂછી છે, આપણને શરતો નથી પૂછી. મારે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, શરતો થઈ ગઈ. તો પહેલાં આપણે આને ક્લિયર કરી દઈએ. માફી ચાહું છું મિત્રો ભૂલના કારણે. જો શરતો આવે અહીંયા તો તમે આ ખાલી અહીંયા નોટ ડાઉન કરી રાખો. ભાઈ એકરૂપતાની શરતો છે, બરાબર. મને શરતો લાગી એટલે મેં તમને સંગતતાઓ આવું ગણી, પણ હવે આપણે સંગતતાઓની ચર્ચા કરી લઈએ. તો જુઓ અહીંયા, ઓકે, ચલો સંગતતાઓ કેવી રીતે નક્કી કરીશું? ત્રિકોણ ABC, ઓકે, એની સંગતતા એવી થઈ શકે મિત્રો કે સંગતતા આ રીતે દર્શાવવામાં આવે. જે એકરૂપ સંગતતા કેવું, આ પહેલા જૂના સિલેબસમાં હતું કે એકરૂપતા દર્શાવ્યા પહેલા આપણે સંગતતા દર્શાવતા હતા. આ સંગતતા છે માટે આ રીતે બંને એકરૂપ થાય છે. પણ આપણે સીધું અત્યારે એકરૂપ જ દર્શાવીએ છીએ, એટલે સંગતતા એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. પણ સંગતતા એ પાયો છે એટલે આપણને ખબર હોવી જોઈએ. તો જો પહેલેથી એવું થાય કે ત્રિકોણ એબીસી ત્રિકોણ PQR ને એકરૂપ થાય, બરાબર. ત્યાર પછી એવું થાય કે ભાઈ ત્રિકોણ એબીસી PQR બદલે આપણે Q અને આરનું જગ્યા બદલી નાખીએ તો PRQ થઈ શકે. પછી ત્રિકોણ એબીસી એકરૂપ, હવે Q ને આગળ લઈએ, બરાબર, તો QPR થઈ શકે. અથવા તો પછી એવું થાય કે ત્રિકોણ એબીસી એકરૂપ નહીં કહેવાય, સંગત વંચાય છે, બરાબર. હવે P પાછળ જતો રહે આર આગળ આવી જશે તો QRP થઈ શકે. પછી ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ, અહીંયા હવે એવું કરીએ, આર ને આગળ રાખીએ તો RPQ થઈ શકે, બરાબર. અથવા તો ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ PRQ આ પણ થઈ શકે. સોરી, RQP આ પણ થઈ શકે. ઓકે, તો જો મિત્રો આ અલગ અલગ સંગતતાઓ છે, એટલે ટોટલ આપણે કેટલી મળી? આપણને 6. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 6. આગળ મેં તમને ચર્ચા ભૂલથી કરી દીધી હતી, એ શરતોની હતી, બરાબર. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો B 90 અને AB બરાબર BC હોય તો A બરાબર કેટલો થાય? તો આ પણ આપણે આગળ જોઈ લીધું મિત્રો. ABCમાં આ 90 છે તો આ બંનેના ભાગમાં 90 આવવાના. હવે તમને AB બરાબર BC કહી દીધી છે તો સામસામેના ખૂણાઓ એ સરખા થઈ જવાના. AB નો સામેનો ખૂણો C અને BC નો સામેનો ખૂણો A. હવે આ બે ખૂણા સરખા થયા તો 90 તો આ લઈને બેસી ગયું, તો આ બંનેના ભાગમાં કેટલા આવવાના? 90. હવે બંને સરખા છે તો 2 વડે ભાગો તો જવાબ કેટલો થઈ જશે? 45. આગળ વધીએ. બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે આકૃતિને કેવી કહેવાય છે? એકરૂપ કહે છે, બરાબર. આકાર અને માપ બંને સરખા હોય, પણ જો એકલો આકાર સરખો હોય ને મિત્રો, ફક્ત એકલો આકાર આપ્યો હોય તો પછી કેવી થશે? સમરૂપ થશે. કેવી થશે? સમરૂપ, બરાબર. ચલો આગળ વધીએ.
આકારનું તમને એમ થાય કે આકાર કેવી રીતે, તો મેં તમને ઉદાહરણ આપી દીધું, ક્રિકેટનો દડો હોય ને એક વોલીબોલનો દડો હોય, તો બંનેના આકાર સરખા છે, ગોળાકાર છે, તો એ એકરૂપ સમરૂપ થયા. પણ જો બંનેના માપે સરખા હોય અને આકારે સરખા હોય તો એ કેવા થશે, એકરૂપ થશે. બરાબર, ઓકે. આ એકરૂપ અને આને કેવા કહેવાશે, સમરૂપ. આની ઇનડેપ્થ ચર્ચા આપણે ધોરણ 10ની અંદર કરીશું. ધોરણ 9માં ખાલી આપણા આ એકરૂપની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર પીઆર, બીસી બરાબર ક્યુપી અને સીએ બરાબર આરક્યુ હોય તો ચલો અહીંયા સીધી વાત કરીએ. એબી બરાબર પીઆર, બીસી બરાબર ક્યુપી અને સીએ બરાબર આરક્યુ. તો જુઓ આ બંનેમાં કોમન કયો છે, બી કોમન છે, તો આ બાજુ કોમન કયો આવે છે, પી, તો અહીંયા આવશે પી. આ બંનેમાં કોમન કયું છે મિત્રો, સી, અને આ બંનેમાં કોમન કયું છે, ક્યુ, તો અહીંયા સીની જગ્યાએ હું શું લખી શકું, ક્યુ. તો પછી વચ્ચે કયો રહ્યો, આર. તો આપણો જવાબ થઈ જશે પી આર ક્યુ, ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ વધીએ. એબીસી અને પીક્યુઆરમાં એક ખૂણો 90 છે. બરાબર, તો ચલો એક જ સેકન્ડ જુઓ. આ એક કાટકોણ ત્રિકોણ દોરી 90નો ખૂણો એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરી જ દેવાનો. બરાબર, ચલો એ ખૂણો બી 90નો છે, સી અહીંયા ખૂણો પી છે, બાકી ક્યુ અને આર તમારી મરજીથી જ્યાં આપવું હોય ત્યાં તમે આપી શકો છો. આપણે તો પછી જે માહિતી છે એના પ્રમાણે જ આગળ વધવાના છીએ. બરાબર, ઓકે. ત્યાર પછી શું કીધું છે કે એસી બરાબર આરક્યુ, તો એસી અને આરક્યુ આ સરખા છે, અને એબી બરાબર આરપી છે. એબી બરાબર કયું છે, આરપી. તો એબીમાં અહીંયા ડબલ લાઈન કરું, અહીંયા ડબલ. ઓકે, તો જુઓ તમે સૌથી પહેલાં કાટખૂણો લેશો એટલે ખૂણો બી બરાબર ખૂણો પી. પછી કયો લેશો મિત્રો, એબી કર્ણ લેશો એટલે કર્ણ એસી, કાટખૂણો કર્ણ આનો ક્યુઆર. બરાબર, અને આ ફરીથી બાજુ લેશો તો આની બાજુ એબી સમાન કઈ આપેલી છે આપણને, આરપી આપેલી છે. બરાબર, અહીંયા તમને આરક્યુ આપેલું છે, મેં ક્યુઆર લીધું, એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે, ચલો આપણે આરક્યુ લઈએ. ઓકે, અને અહીંયા એબી બરાબર શું આપેલું છે, આરપી. તો આવ જુઓ અહીંયા તમારે જ્યારે એકરૂપતા દર્શાવવા જશો મિત્રો, તો ત્રિકોણ એ બી સી એકરૂપ, તો ત્રિકોણ બીના સામે કયો આવશે, પી. તો હું બીના સામે પી મૂકી દઉં. પછી આ બંનેમાં કોમન કોણ છે મિત્રો, એ કોમન છે, અને આ બંનેમાં કોમન કોણ છે, આર કોમન છે. તો એની જગ્યાએ પછી હું શું લખી શકું, આર. તો પછી બાકી કોણ રહ્યું, ક્યુ. તો આર પી ક્યુ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. ત્રિકોણ એક્સ વાય ઝેડમાં, ઓકે, ત્રિકોણ એક્સ વાય ઝેડમાં, ઓકે, એક્સ વાય બરાબર એક્સ ઝેડ, તો એક્સ વાય બરાબર એક્સ ઝેડ આપેલો છે. બરાબર, વાય તમને આપેલો છે 70, તો આને એક્સ વાયની સામેનો ખૂણો ઝેડ અને એક્સ ઝેડનો સામેનો ખૂણો વાય, બંને સરખા થવાના. વાય 70 આપ્યો છે તો ઓબ્વિયસ આ પણ કેટલો થશે, 70. 70 ને 70 140, એટલે 180 માઇનસ 140 કરી દેવાના, કે આપણને આ ખૂણો મળી જાય. એટલે આ કેટલું મળશે, 40નો. બરાબર, તો અહીંયા આપણે જોડે ખૂણો ઝેડ જ માંગ્યો છે મિત્રો, તો આપણે ખૂણો ઝેડ લખીશું. કેટલાનો મળશે, 70. આ શરૂઆતમાં જ ગણ્યું તો મિત્રો આપણે એક્ઝામ્પલ રિપીટ થયું છે. બરાબર, અને જો ખૂણો એક્સ પૂછાય તો કેટલાનો આવશે, 40. ત્રિકોણ એબીસીમાં બી બરાબર સી, એબી બરાબર 5.2 અને બીસી બરાબર 8.3 સેમી હોય તો એબીસીની પરિમિતિ શોધો. ઓકે, તો ચલો ત્રિકોણ એબીસી, અહીંયા દોર્યું એ બી સી. બરાબર, બી બરાબર સી છે તો એમની સામસામેની બાજુઓ કેવી થવાની, સીની સામેની એબી અને બીની સામેની બાજુ એસી સરખી થવાની. બરાબર, હવે તમને અહીંયા એબી કેટલી આપેલી છે, 5.3, તો આ પણ કેટલી થવાની મિત્રો, 5.3. ઓકે, 5.2 આપેલી છે, 5.2, તો આ પણ કેટલી થવાની, 5.2. એબી આપેલી છે 5.2, એટલે એના એસી સરખી થવાની, સમજવી બાજુ ત્રિકોણ છે એટલા માટે. હવે બીસી 8.3, બસ આનો સરવાળો કરી દો તો કેટલા થઈ જશે, 1 2 3 4 5 6 7. બરાબર, અને આ 10 ને 8 18, 18.7. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. જો પીક્યુઆર એક્સ વાય ઝેડ હોય તો ખૂણો ક્યુ એકરૂપ એક્સ વાય ઝેડ હોય તો ખૂણો ક્યુ બરાબર, તો ક્યુ બરાબર કયો ખૂણો થશે મિત્રો, ઝેડ. ઓકે, આગળ જો ત્રિકોણ એબીસી પીઆર ક્યુ હોય તો એસી બરાબર, તો એસી બરાબર કઈ થાય મિત્રો, પીક્યુ. તો આપણો જવાબ થઈ જશે પીક્યુ. ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુ બરાબર આર, પીક્યુ બરાબર 8 સેમી હોય તો પીઆર બરાબર કેટલા, બરાબર, તો પી ક્યુ આરમાં ક્યુ અને આર બંને સરખા છે, તો ક્યુની સામેની બાજુ પીક્યુ પીઆર અને આરની સામેની બાજુ પીક્યુ બંને સરખી થવાની. હવે આ બે બાજુ સરખી થઈ એટલે તમે પીક્યુ બરાબર શું લખી શકો, પીઆર. તો જેટલી પીક્યુ હશે 8 છે તો પીઆર પણ કેટલી થવાની, 8 જ થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ ચર્ચા કરીએ. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 6 સેમી અને ત્રિકોણ એબીસીની પરિમિતિ આટલા સેમીથી ઓછી જ હોય. બરાબર, તો આવું સમજો મિત્રો કે એબી
તમને 5 આપેલો છે. BC કેટલો આપેલો છે? BC કે તમને કેટલો આપેલો છે? 6. હવે આપણને ખબર છે કે AB વત્તા BC એ ખરું ને એ આના કરતાં કેવું હશે? નાનું. મતલબ કે જે ત્રીજી બાજુ ખરી AC એ આ બંને કરતાં કેવી હશે? નાની. હવે તમે જોઈ શકો છો કે ભાઈ AB ને AC 5 6 કેટલા થઈ ગયા? 11. હવે એ તો નક્કી થઈ ગયું આ 11 કરતાં તો કેવી આવવાની? મોટી આવવાની. આ સંખ્યા કેવી આવવાની? 11 કરતાં મોટી. હવે તમે એટલું તો સોરીથી કહી શકો કે ભાઈ આ 11 થી નાની હશે, પણ એવું ના કહી શકો કે ભાઈ એ 8 હશે કે 10 હશે કે કેટલી હશે. તો આ 11 કરતાં નાની છે એટલે આ તમે આને 11 ધ્યાનમાં લઈને ચાલો તો 11 ને 11 આ બંનેનો સરવાળો કેટલો થયો? 22. એટલે પરિમિતિ આ 11 કરતાં નાનો હોવાનો, પરિમિતિ કોઈ દિવસ 22 સુધી તો પહોંચશે નહીં, એ તમે શ્યોર છો. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 22 કરતાં ઓછી. બરાબર, 22 સેમી કરતાં ઓછી જશે. એ આપણે ડેફિનેટલી કહી શકીએ. જ શબ્દ વાપર્યો છે એટલે ડેફિનેટલી આન્સર આપણો 22 થશે. બરાબર, બાકી બધી શક્યતાઓ બની શકે છે. કારણ કે 18 છે તો જુઓ તમે અહીંયા કરી શકો કે ભાઈ AB બરાબર આ 11 હોય તો આ મે બી આ રીએ 7 થાય. જો તમે 18 લો તો આનું માપ કેટલું થશે? 7 થશે, કારણ કે 11 ને 7 18 થાય. બરાબર, તો એ શક્ય છે કારણ કે 7 કરતાં 11 મોટા છે. બરાબર, જો તમે ઉપરની 11 લો તો આ 0 છે, તો 11 કરતાં ઓછી તો પરિમિતિ થવાની જ નથી. 11 કરતાં તો ઓછી થવાનો ચાન્સ જ નહીં, કારણ કે બે બાજુનો સરવાળો 11 છે એટલા માટે. પછી 15ની વાત કરીએ તો આ 11 તો ત્રીજી બાજુ બીજી બાજુ બાકીની બે બાજુના સરવાળા કરતાં મોટી જ નાની છે. બરાબર, 3 છે એટલા માટે પોસિબિલિટી આની છે, પણ ડેફિનેટલી ના છે તો એ કોણ છે? 22. 22 કરતાં તો કેવી હશે? ઓછી જશે. ઓકે, ખૂબ એકરૂપતાની શરતો પૈકી એક શરત નથી. આપણે વાત કરી કે ભાઈ ખૂબ શરત આમાં લાગુ પડશે નહીં, કારણ કે તમે સમબાજુ ત્રિકોણ લો અને એક મોટું સમબાજુ ત્રિકોણ લો, આમાં બધા ખૂણા 60ના હશે ને આમાં બધા ખૂણા 60ના હશે, તો આ એકરૂપતાની શરત નથી, સમરૂપતાની શરત છે. આપણે 10મામાં ચર્ચા કરીશું, અત્યારે એનો લોડ નથી લેવો, પણ હાલ એકરૂપતા માટે તમે શ્યોર થઈ જાઓ. બરાબર, તો ખૂબ એ એકરૂપતાની શરતો પૈકીની એક શરત નથી. આગળ 55માં જોઈએ તો ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R, આરની સામેની બાજુ PQ, Qની સામેની બાજુ PR. તો જેટલી PQ હશે એટલી જ મિત્રો PR થશે, તો આપણો જવાબ આવશે 6.5 સેમી. ઓકે, આગળ ત્રિકોણ ABCમાં XYZ, AB બરાબર XZ, AB બરાબર XZ, BC બરાબર ZY બરાબર, અને ખૂણો B બરાબર ખૂણો Z. ઓકે, તો ચલો અહીંયા લખી દઈએ ત્રિકોણ ABC એકરૂપ. તો પહેલાં તો B બરાબર કેટલો લખવાનું થાય છે મિત્રો? આપણે Z. ઓકે, તો લખી દીધું. હવે અહીંયા તમે જુઓ કે Bની આગળ કોણ છે? A છે, મતલબ B સાથે કોણ છે? અહીંયા A, અને અહીંયા Z સાથે કોણ છે? X છે. તો B સાથે A છે અને Z સાથે X છે, તો અહીંયા B આગળ છે, તો પછી અહીંયા X કયો આવશે? આગળ આવશે. તો બાકી કયો રહ્યો? Y. તો Y પાછળ જશે, તો XZY. તો અહીંયા જુઓ XZY આપણો ઓપ્શન થશે B, એ આપણો સાચો જવાબ. બરાબર, ઓકે મિત્રો, તો અહીંયા આપણે ત્રિકોણ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. આમાંથી જે પણ ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ બધા આવરી લીધા છે, અને દરેક જે અમુક છે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરી છે, જેથી આમાં તમારે ભૂલ પડવાનો ચાન્સ નહીવત થઈ જશે. બરાબર, ઓકે. અને ખાસ નિવેદન છે કે હજુ પણ કેટલાક લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા, તો એ પણ જોડાઈ જજો. ત્યાં આપણે તૈયારીની વેગ આપીશું. બરાબર, આપણી તૈયારી સારામાંથી સારી થાય એ પ્રયાસ આપણો ટેલિગ્રામ ચેનલમાં રહેશે. બરાબર, જો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને ખાસ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જુઓ, વિડીયો બનાવું છું તો આમાં મેક્સિમમ આપણે આટલું કન્ટેન્ટ પીરસીએ તો મેક્સિમમ લોકો સુધી પહોંચાય એ ફાયદો છે. બરાબર, તો ખાસ તમે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એમના સુધી શેર કરજો. બરાબર, ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.